ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તથા આપના નાંદેડ ગુજરાતી સમાજની દીકરી સ્વાતિબેન ઠક્કર હવે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેની પહેલી ફિલ્મ ધ સાયરા ખાન કેસ એક વાસ્તવિક કેસથી પ્રેરિત છે, જે તેની પોતાની કોર્ટમાં આવ્યો હતો. દિલવાલે દિલ જલે, દીવાને કયામત જેવી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ સર્જક કરણ રાજાને આ ફિલ્મનું સહલેખન અને સહ-દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ 10 ઓક્ટોબરે થિયેટર રિલીઝ થશે. મૂવી બેસિકલી એક એક લેડીની જર્ની ઉપર છે કે જે અહીંયા રહેતી હતી, બિંગ અ ડિફરન્ટ નેશનાલિટી, આઉટસાઇડ નેશનાલિટીની હતી. અહીંયા મેરેજ કરીને આવ્યા હતા. પછી એમના હસબન્ડે જેવી રીતે એમને ટ્રીટમેન્ટ કરી, પછી એમને ફેમિલીથી જે ટ્રીટમેન્ટ મળી અને જે એમને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા અને એની જર્ની કે એ કમ્યુનિટીથી કોઈ હેલ્પ ના મળ્યો, ફેમિલીથી કોઈ હેલ્પ ના મળ્યો અને પછી એ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં વધારે ભરોસો હતો. મતલબ ઇન્ડિયાના બહાર રહેતા હતા તો બી એમને ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન ઉપર વધારે ટ્રસ્ટ કર્યો અને એ અહીંથી ભાગી ના ગયા. એમના હક માટે લડ્યા. એમને એક વકીલ બેસિકલી અપોઇન્ટ કર્યા. વકીલે એમની જર્ની, એમના જે બી ફેક્ટ્સ હશે એ જજ સામે પ્રૂવ કર્યા અને ફાઇનલી જજમેન્ટ એમના ફેવરમાં આવ્યું. સો ઇટ શોઝ અ કરેજ ઓફ અ વુમન એન્ડ બિલીફ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કે યસ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ બાયસ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની સામે તમે ફેક્ટ્સ મૂકો તો એ જે લો છે એ બધા સિટીઝન્સ માટે સેમ છે, વેધર ઇટ્સ ઇન્ડિયા ઓર આઉટસાઇડ. ભલે આઉટસાઇડના હતા પણ એ ઇન્ડિયામાં તો બી એમને એક હક મળ્યો, એમને જજમેન્ટ મળી. સો ધીસ ઇઝ વોટ ઇઝ અબાઉટ ધ મૂવી. આ કેસ આઈ થિંક ઓન બોર્ડ બિકોઝ આ ફેમિલી કોર્ટમાં ગયું હતું, એટલે આઈ થિંક આ કેસ લોન્ચ થયો હશે અરાઉન્ડ 14ના અને જજમેન્ટ આવી ગયું હતું ઇન અબાઉટ એન યર્સ ટાઈમ. તો આઈ થિંક અબાઉટ વરસની આસપાસ આ કેસ ચાલ્યો હતો એમ.